નમસ્કાર મિત્રો, હું સુનિલ શિંદે, અસિતા વેલનેસ સેન્ટર મારું જનતાનગર માં આવેલું છે ચાંદખેડા. હું કાયરોપ્રેક્ટર થેરાપિસ્ટ છું. આ ઉમેશભાઈને ફોર્જન છેલ્લા 4 મહિનાથી ફોર્જન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો, જે અત્યારે એમને દૂર થયો છે. અહીંયા જે ટ્રીટમેન્ટ આપ્યા પછી એમના મોઢે સાંભળો એ શું કે છે. મને છેલ્લા 4 મહિનાથી ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો. ટોટલ હાથ મારા ચોંટી ગયેલા હતા. કોઈ કામ હું કરી શકતો નહોતો. એના માટે મારા બીજી વ્યક્તિનો સહારો લેવો પડતો, કપડાં પહેરવા, કપડાં કાઢવા. પરંતુ મને ઘણા ડૉક્ટરોના ત્યાં મેં ટ્રીટમેન્ટ લીધી, પણ કોઈ મને દવા લીધી પણ કોઈ ફેર પડ્યો નહીં. પછી મારા મિત્ર થ્રુ મને જાણવા મળ્યું કે ચાંદખેડામાં જનતાનગરમાં વેલનેસ અસિતા વેલનેસ સેન્ટર છે. તું ત્યાં જા, એકવાર ઇન્ક્વાયરી કર. જો તને ગમે તો તું એનું ટ્રીટમેન્ટ લઈ જા, તારું સારું થઈ જાય. તો હું ઇન્ક્વાયરી કરી, મેં પહેલી સિટિંગ લીધી તો મને 25% રાહત થયું. બીજી 4 સિટિંગ લીધી, ટોટલ મને 100% રિઝલ્ટ મળ્યું. મારો હાથ બિલકુલ કામ નહોતો કરતો, એ ઊંચો થાય, બધું કામ થાય, વજન ઉપાડી શકું. અત્યારે તમે હાથ ઊંચો કરી શકો છો? હા, ઊંચો કરી શકું 100%, અને વજન બી ઉપાડી શકું. મારે કોઈની ત્રાહિત વ્યક્તિની જે સહારો લેવો પડતો એ લેવો પડતો નથી. અચ્છા, અત્યારે હવે તમને કોઈ અહીંયાથી દવા, મને કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ કશું આપવામાં નથી, કોઈ નહીં. બરોબર. તમે દર્શક મિત્રોને અસિતા વેલનેસ સેન્ટર માટે, કાયરોપ્રેક્ટર થેરાપી માટે શું કહેવા માંગો છો? હું દર્શક મિત્રોને એ કહેવા માંગુ છું કે આપ અસિતા વેલનેસ સેન્ટરની અચૂક એકવાર આપ મુલાકાત લો. આપનું જે બી નીનું પ્રોબ્લેમ છે કે નેકનું કે કોઈ બી થાપાનું કે કોઈ પણ એ પ્રોબ્લેમ, આપણે એકવાર વિઝિટથી અને એક સિટિંગથી આપણે ઘણું એ રાહત થશે, એ મારો અનુભવ કહે છે. બરાબર. આપણે મિત્રો, એક વખત અમારા સેન્ટરની મુલાકાત લો. જેમને બી ની રિપ્લેસમેન્ટ હોય, અને ની રિપ્લેસમેન્ટ અહીંયા કોઈ પણ ઓપરેશન સર્જરી વગર અમે ઓરિજિનલ મુવમેન્ટમાં લાવીએ છીએ. અહીંયા કાયરોપ્રેક્ટર થેરાપી દ્વારા એક વિશેષ ને એક એડવાન્સ થેરાપી છે. તો અવશ્ય અમારા સેન્ટરની મુલાકાત લો. નમસ્કાર.